નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। કેટીવીનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભ, જ્યાં સોમવારથી શુક્રવાર દરમિયાન આપણે 3:30 થી 4:30 કલાક દરમિયાન ભાગ્યલાભના કાર્યક્રમમાં મળતા હોય છે અને દર્શક મિત્રો તમારા તરફથી જે પણ પ્રશ્ન હોય છે એ તમામ પ્રશ્નોનું સમાધાન જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કરવામાં આવે છે અને જ્યાં દરરોજની માફક આજે પણ આપણી સાથે માર્ગદર્શક તરીકે શ્રી દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાઈ ગયા છે। શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। મહાદેવ। તો દર્શક મિત્રો, સોમવારથી શુક્રવાર દરમિયાન આપણે 3:30 થી 4:30 કલાક દરમિયાન જે ભાગ્યલાભનો કાર્યક્રમ છે તેમાં મળતા હોય છે। એમાં તમારા તરફથી અસંખ્ય ફોન કોલ આવતા હોય છે। આ સાથે તમારી જે સમસ્યા હોય છે તે તમે જણાવો છો અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર શાસ્ત્રીજી આપણને માર્ગદર્શન આપે છે। એ સાથે જ રેમેડી પણ આપતા હોય છે અને અમને આશા છે કે તમામ રેમેડી છે એ તમે ફોલો કરતા હશો અને તેનાથી ઈચ્છિત પરિણામ જરૂર આપને મળતું હશે। એ સિવાય ઘણા એવા પણ દર્શક મિત્રો છે જેઓએ ગઈકાલે ફોન લગાવ્યા હતા પરંતુ ફોન કોલ લાગ્યા નહીં હોય। એ તમામને ફરી એકવાર આજે કોલ કરશો અને તમારું કોઈ પણ સમસ્યા હોય તમામ સમસ્યાનું સમાધાન એટલે કે ભાગ્યલાભ। ગઈકાલે દર્શક મિત્રો આપણે કાલે વાત કરી હતી, ગઈકાલે ઉત્પત્તિ એકાદશી અને શાસ્ત્રીજીએ આપણને ઘણું બધું કહ્યું એના વિશે। ત્યારે ઘણા એવા પણ દર્શક મિત્રો છે જે ગઈકાલે જોડાયા ન હતા, ત્યારે ફરીથી આપણે શોર્ટમાં ઉત્પત્તિ એકાદશી છે તેના વિશેની જાણકારી મેળવીશું। ઉત્પત્તિ એકાદશી કેમ મનાવવામાં આવે છે, કોને રીઝવવા જોઈએ, કયા વર્ગ કયા રાશિના જાતક છે તેઓને સાવચેત રહેવું જોઈએ જેવા અઢળક પ્રશ્નો છે, જ્યાં ફરીથી શોર્ટમાં આજે શાસ્ત્રીજી ઉત્પત્તિ એકાદશી છે એના વિશેનું માર્ગદર્શન, કેમ ઉત્પત્તિ એકાદશી છે તેની ઉજવણી કરવામાં આવે છે અને કોને રીઝવવા જોઈએ એ જણાવશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજીના ચરણમાં વંદન અને કૃષ્ણમ વંદે જગદગુરુ। ઓલ યુનિવર્સલના જો ગુરુ મહારાજ હોય તો શ્રી કૃષ્ણ પરમાત્મા છે અને એકાદશીના વ્રત, જે એકાદશી દેવી છે એ દેવીની ઉત્પત્તિ શ્રી હરિ નારાયણના શરીરમાંથી થયેલી છે। એટલે નારાયણના અંગમાંથી જેની ઉત્પત્તિ થયેલી, જો તે દિવસ હતો એ દિવસ એટલે કારતક વદ 11, જેને આજે આપણે 11 તરીકે ઉજવીએ છીએ, જેનું નામ છે ઉત્પન્ના એકાદશી। એટલે ઉત્પન્ના એકાદશી એટલા માટે જ કે એકાદશીનું સર્વપ્રથમ સૃષ્ટિમાં જો પ્રાદુર્ભાવ થયો હોય તો શ્રી હરિ નારાયણના અંગમાંથી જે ઉત્પન્ન થયેલા હતા અને એનું નામ જ એકાદશી રાખવામાં આવ્યું ને એટલા માટે જ આજના દિવસના જે વ્રતનું નામ છે, એકાદશીનું વ્રતનું નામ છે ઉત્પન્ના એકાદશી, કેમ કે આજે મા ભગવતી નો ઉત્પન્ન થયા હતા ભગવાન શ્રી હરિના ચરણ કમલમાંથી, હૃદય કમલમાંથી કે અંગમાંથી, એટલે અંગ ઉપાંગમાંથી એક અંગ હતું। અને પાપોહમ પાપ કર્માહમ પાપાત્મમ પાપ સંભવમ ત્ર્યાહી મામ પુંડરીકાક્ષ સર્વ પાપ હરો હરિ। એકાદશીના વ્રત કરવાથી સર્વ પાપ એટલે દરેક પ્રકારના પાપ, હરો અને હરિ એટલે હરો એટલે દૂર કરો અને હરિ એટલે નારાયણ। હે નારાયણ, અમારા તમામ પાપ દૂર કરો। કેવા પાપ? તો પાપોહમ પાપ કર્માહમ, મનુષ્ય માત્ર છે પાપી મનુષ્ય છે અને પાપ કર્મની અંદર રચે પચ્યા રહ્યા હોય છે। એટલે પાપોહમ પાપ કર્માહમ પાપાત્મામ પાપ સંભવમ, સંભવ કે અસંભવ હોય એવા જો મારાથી દુષ્કર્મ થયા હોય તે દુષ્કર્મમાંથી મુક્તિ આપવાવાળા પરમાત્મા કેવલ આપ છો। અને કેવલ એકાદશીનું જે વ્રત છે એ વ્રત કરવાથી તમામ પ્રકારના પાપમાંથી, સંભવ હોય કે અસંભવ હોય, તમામ પ્રકારના પાપમાંથી, બંધનમાંથી, શ્રાપમાંથી શ્રી હરિ નારાયણની કૃપાથી મુક્તિ પ્રાપ્ત થતી હોય છે। એટલે પાપોહમ પાપ કર્માહમ પાપાત્મમ પાપ સંભવ ત્ર્યાહી મામ પુંડરીકાક્ષ, આજે મારા દ્વારા જે દુષ્કર્મ થયા છે, જે પાપ કર્મ થયા છે એ પાપ કર્મથી હું ત્ર્યાહીમામ થઈ ગયો છું, દુઃખી છું। તે હે પુંડરીકાક્ષ, હે શ્રી હરિ નારાયણ, મારા તમામ પ્રકારના પાપ છે, તમામ પ્રકારના જે દોષ છે એ દોષમાંથી પરમાત્મા મને મુક્તિ આપો। આવા ઉત્તમ પ્રકારના ઉત્તમ સંકલ્પ સાથે જ્યારે એકાદશીનું વ્રત કરવામાં આવે તો ચોક્કસથી વ્રતના પ્રભાવથી તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે। વર્ષ દરમિયાનની 12 દુને 24 એકાદશી છે, જો પુરુષોત્તમ માસ આવતો હોય તો દર ત્રીજા વર્ષે 26 એકાદશી આવે, એટલે એકાદશીના વ્રત કરવા જોઈએ। એકાદશીના વ્રત દશમના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું જોઈએ અને એકાદશીના દિવસે પ્રાતઃ શૌચાદિ નિત્ય કર્મ કરી અને આમળાના ચૂર્ણ દ્વારા સ્નાન ઇત્યાદિ કરી, સુગંધી દ્રવ્ય દ્વારા, ગંગા જલયુક્ત જલ દ્વારા સ્નાન કરી દેહને પવિત્ર બનાવી
ત્યાર પછી શ્રી હરિનારાયણની જે પ્રતિમા હોય, ઠાકોરજીનું ચિત્ર હોય અથવા તો લડ્ડુ ગોપાલજીની જે મૂર્તિ પ્રતિમા હોય તે પ્રતિમા સામે ગૌગ્રેત એટલે ગાયના શુદ્ધ ઘીથી દીવો કરી ત્યાં આગળ ધૂપ પ્રગટાવો અને ભગવાનને પંચમેવા 5 પ્રકારના ઋતુના અલગ અલગ ફળ પંચમેવા સાથે માખણ મિશ્રી આદિ નૈવેદ્ય અર્પણ કરી અને ત્યાર પછી સંકલ્પ કરવો, હે પરમાત્મા, મારા તમામ પ્રકારના પાપ બંધનમાંથી મુક્તિ મળે, મારા જે દુઃખ દારિદ્ર્ય ઋણ છે, ભય ક્લેશ છે, તે તમામ પ્રકારના ભય ક્લેશ શાંત થાય, તે હેતુથી હું આજે એકાદશીનું વ્રત કરું છું, ઉપવાસ કરું છું. ઉપ એટલે નજીક અને વાસ એટલે હે પરમાત્મા, હું આજે આપના સમીપ રહેવાનો પ્રયત્ન કરીશ. હું શરીરથી આપના સમીપમાં રહીશ, હું મનથી આપના સમીપમાં રહીશ અને સાથે સાથે હું વાણી દ્વારા હે પરમાત્મા હું આપના સમીપમાં રહીશ. આવો સંકલ્પ કરી અને ઉપવાસ કરવાનો છે. ઉપ અને વાસ એટલે ભગવાનના નજીક વાસ કરવાનો પ્રયત્ન. દિવસ પર્યંત આજે અન્નનો ત્યાગ કરવાનો છે અને અન્નનો ત્યાગ કરી અને ફલાહાર એટલે ફળનો આહાર કરવો, દૂધ જ્યુસ ફળ ફળાદિનું ગ્રહણ કરી અને વ્રત સમાપન કરવું, સાથે શ્રી હરિનારાયણનું યજન કરવું. એમનું નામ સંકીર્તન કરી શકાય છે. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ, જેના સ્મરણ માત્રથી જન્મ જન્માંતરના તમામ બંધનમાંથી મુક્તિ મળે છે. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે. હે વિમુચ્યતે એટલે હે નારાયણ, હું આપને નમસ્કાર કરું છું અને વિમુચ્યતે એટલે બંધનમાંથી મને મુક્તિ આપો. વિષ્ણવે પ્રભ વિષ્ણવે, હે શ્રી હરિનારાયણ, હે વિષ્ણુ પરમાત્મા, અમારા તમામ પ્રકારના બંધનમાંથી અમને મુક્તિ આપો, બંધનમાંથી મુક્તિ આપો, પાપમાંથી મુક્તિ આપો. આવા સંકલ્પ સાથે, આવા શુદ્ધ વિચાર સાથે ભગવાનનું નામ સંકીર્તન કરવું અને સાથે સાથે જો ભગવાન શ્રી હરિનારાયણનું યજનમાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ આવતા હોય તો વિષ્ણુ સહસ્ત્રના પાઠ, ગોપાલ સહસ્ત્રના પાઠ, દામોદર આદિ જે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની જે સ્તુતિ વંદના છે એ સ્તુતિ વંદના દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો. ઘરની અંદર ધૂપ કરી અને કપૂર આરતી કરી અને વાતાવરણ શુદ્ધ બનાવવાનો પ્રયત્ન કરી દેહ શુદ્ધિ, મન શુદ્ધિ થાય અને વાણી શુદ્ધ બને તેના માટે પરમાત્માનું યજન કરવું. કેમ કે શ્રી હરિનું યજન કરવાથી મન, તન અને વાણી શુદ્ધ થાય છે. અને પાપના મુખ્ય 3 પ્રકાર છે: કાયિક, વાચિક અને માનસિક. માનસિક એટલે મન દ્વારા કોઈકનો વિચાર કરીએ એ મહાપાપ છે. વાણી દ્વારા કોઈકને હૃદયને આત્માને ઘાત થાય તેવા જો ઉચ્ચારણ કરીએ તો એ વાણી દ્વારા થયેલા પાપ છે. અને શરીર દ્વારા જો કોઈકને આપણે હાનિ પહોંચાડીએ, કીટ પતંગાદી આપણા દ્વારા જે જીવ હિંસા થાય એ તમામ પ્રકારના શરીરના પાપ છે. એટલે વાણી દ્વારા થયેલા પાપમાંથી મુક્તિ મળે, ત્યાં સાથે વાણી દ્વારા, શરીર દ્વારા થયેલા પાપમાંથી મુક્તિ મળે. એટલે તન, મન અને ધન, શરીર દ્વારા, મન દ્વારા જે કંઈ પાપ થયા છે એ તમામ પ્રકારના પાપમાંથી વિષ્ણવે પ્રભ વિષ્ણવે, હે હરિનારાયણ વિષ્ણુ પરમાત્મા, આપ મને મુક્તિ આપો. મુચ્યતે વિમુચ્યતે એટલે બંધનમાંથી મને મુક્તિ આપી અને મારા તમામ પ્રકારના પાપમાંથી મને મુક્તિ આપો. એટલા માટે આજે ઉત્પન્ના એકાદશીના દિવસે શ્રી હરિનારાયણનું યજન કરવું અને શરીરથી થયેલા પાપમાંથી મુક્તિ મેળવવાની, વાણી દ્વારા અને જે કોઈના આપણે દુષ્કર્મ વિશે, કોઈના વિશે ખરાબ વિચાર કર્યા છે એટલે મન દ્વારા જે ઉત્પન્ન થયેલા પાપ છે એ આજના વ્રતના પ્રભાવથી એ પાપમાંથી શ્રી હરિનારાયણ આપણને મુક્તિ આપે છે. એટલા માટે આજના એકાદશીનું જે વ્રત છે એ વ્રતનું નામ છે ઉત્પન્ના એકાદશી. હે શ્રી હરિનારાયણ, આપના યજન દ્વારા, આપના ઉપવાસ દ્વારા, આપના વ્રત દ્વારા અમને પાપમાંથી મુક્તિ મળે. આવા સંકલ્પ સાથે આજે એકાદશીનું વ્રત કરવું અને વ્રતને સમાપ્તિ થયા દ્વાદશીના દિવસે, દ્વિતીય દિવસે શ્રી હરિનું યજન કરતા પહેલા પૂર્વે સ્નાનાદિ શૌચાદિ ક્રિયા કરી અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને ત્યાર પછી સંકલ્પ કરી અને અન્નનું દાન કરવું. અન્નના દાન કર્યા પછી એકાદશીના વ્રતની સમાપ્તિ કરવી અને પારણા કરવા. એટલે દ્વાદશીના દિવસે શ્રી કૃષ્ણ પરમાત્મા એક ગીતાજીમાં કહ્યું છે ભાઈ તિથિની અંદર દ્વાદશી તિથિ હું છું. તો દ્વાદશી તિથિના દિવસે સવારે શૌચાદિ શુદ્ધ કર્મ પરવારી અને ત્યાર પછી ભગવાન શ્રી હરિનું યજન કરી સંકલ્પ મુક્ત મેળવી અને સંકલ્પ અર્પણ કર્યા પછી કૃષ્ણાર્પણ બોલીને ત્યારે અન્નનું દાન કરવું, જલનું દાન કરવું, શક્ય હોય તો વસ્ત્રનું દાન કરવું. એટલે યથાશક્તિ અન્ન, વસ્ત્ર, જલ ઇત્યાદિનું દાન કરી અને ત્યાર પછી એકાદશીના પ્રારણા કરવા એટલે અન્ન ગ્રહણ કરવું. આ રીતે સંપૂર્ણ દશમીના જી એક પ્રશ્ન આવ્યો છે વિરમગામથી મહેશભાઈનો છે. જી જી. જન્મ તારીખ છે 4/6/1990.
જી અને સમય છે સવારે 6:30 વાગે જી અને જન્મસ્થળ છે વિરમગામ. જી જી હવે તેઓનું આગળનું ભવિષ્ય કેવું રહેશે, તેઓને કારકિર્દીને લઈને ભવિષ્ય કેવું રહેશે એવું પૂછવા માંગે છે. 4/6/1990 મહેશભાઈની જન્મ તારીખ છે અને જન્મનો સમય છે 6 સવારે કલાક 6:30 વાગે. જી 6:30 કલાકે જન્મ છે. જી. ભવિષ્યના ફ્યુચર વિશે, કારકિર્દી વિશે કારકિર્દી પ્રશ્ન છે. વિશે સફળતા મળશે, કયા ફિલ્ડમાં આગળ વધવું એવું જણાવે છે. જી તો અત્યારે આપણે એમની વાત કરીએ તો એમના જે બર્થ ચાર્ટ છે, બર્થ ચાર્ટ પ્રમાણે ભાગ્યસ્થાનનો માલિક શનિ છે. એટલે મંદ ગતિ દ્વારા હંમેશા ભાગ્ય થાય. એટલે સામાન્ય વ્યક્તિનો જો ભાગ્યોદયની આપણે જો વાત કરીએ તો 32 અને 36 વર્ષ પછી એમનું સંપૂર્ણ ભાગ્યોદય થાય છે. એટલે 32 અને 36 વર્ષ સુધી તેમને મહેનત, પરિશ્રમ, ઉદ્યમ કરવાનું રહેશે. કારણ કે ઉદ્યમ પરિશ્રમનું જે ફળ છે તેમને 36 વર્ષ પછી પ્રાપ્ત થાય. ત્યાર પછી કર્મસ્થાન છે એટલે શનિ મહારાજ છે, 10મું સ્થાન એટલે ભાગ્યસ્થાન છે અને 9મું સ્થાન પણ ભાગ્યસ્થાન છે. ભાગ્યસ્થાન અને 10મું સ્થાન કર્મસ્થાન. એટલે કર્મસ્થાન અને ભાગ્યસ્થાન બંનેનો જે માલિક છે શનિ છે. એટલે શનિ છે સર્વિસ પ્રોવાઈડનો ગ્રહ છે, એટલે સેવાકીય પ્રવૃત્તિનો ગ્રહ છે. તો જીવનની અંદર સેવાકીય કાર્ય કરવા, સર્વિસ કરવી, નોકરી કરવી, આવા કાર્યોથી તેમને સફળતા મળવાની સંભાવના વધારે છે. તેની સાથે તેમની તુલા રાશિ છે અને જે વ્યવસાયનો માલિક છે મંગળ છે. તો મંગળ છે મેનેજમેન્ટનો કારક છે, ડોક્યુમેન્ટનો કારક છે, ઉચ્ચ એજ્યુકેશનનો કારક ગ્રહ છે. તેમની કુંડલીમાં મહેશભાઈની કુંડલીની અંદર 12મા સ્થાનનો પણ માલિક છે. તો પરદેશના લગતા કાર્યથી સફળતા મળે અથવા તો બહારના સંપર્ક દ્વારા, એટલે પોતાના સમાજથી બહારના સંપર્ક દ્વારા તેમને ધન લાભ થાય અથવા તો બહારના સંપર્કો દ્વારા તેમની કારકિર્દી ભવિષ્યમાં નિશ્ચિત થાય તેવું પણ આપણે કહી શકીએ. એટલે એકંદરે શનિ પ્રાધાન્ય વ્યક્તિ હોવાથી શનિના કાર્યો, સેવાકીય પ્રવૃત્તિ, સર્વિસ જેવા કાર્યમાં તેમને વધારે સફળતા મળે. અને ઊંડાણપૂર્વક જો એમની દશા, અંતરદશા અને અષ્ટક વર્ગની અંદર જો મંગળ ગ્રહ બળવાન બનતા હોય, ગુરુ ગ્રહ બળવાન બનતા હોય અને સારા જો પોઈન્ટ મેળવતા હોય તો તેમની કારકિર્દી રાજકીય ક્ષેત્રમાં પણ થઈ શકે. કેમ કે શનિ ગ્રહ છે 10મા સ્થાનનો માલિક છે અને શનિ સેવાકીય ગ્રહ છે અને ભાગ્યસ્થાનમાં છે. એટલે ભાગ્યથી જ દરેક વસ્તુ પ્રાપ્ત થાય. પરંતુ તેમના જીવનની અંદર શનિ અને રાહુની જે યુતિ છે જેને આપણે શ્રાપિત દોષ કહીએ છીએ, એ શ્રાપિત દોષ હંમેશા બ્રેક અપાવે. સ્પીડમાં જ્યારે આપણે કાર ચલાવતા હોય ને ઓચિંતા જે બમ્પ આવી જાય તો આપણે એકદમ શોર્ટ બ્રેક લગાવવી પડે. તેવી જ રીતે આ મહેશભાઈની કુંડલીમાં પણ હંમેશા બ્રેક અપ ડાઉન આવ્યા કરે. કેમ કે શનિ રાહુનો શ્રાપિત દોષ થયેલો છે. તો શ્રાપિત દોષને આપણે પિતૃદોષ પણ કહી શકાય છે. શ્રાપિત દોષ એટલે ગત જન્મના દુષ્કર્મના કારણે પણ આવા દોષ બનતા હોય છે. તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવી હનુમાનજીની આરાધના કરવી. કેમ કે ભૂત પ્રેત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. એવું કહ્યું છે કે ભાઈ જેમની કુંડલીની અંદર યોગકારક ગ્રહ શનિ હોય ને તેમના પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. તુલા રાશિ, તુલા લગ્ન, વૃષભ રાશિ, વૃષભ લગ્ન અથવા તો વૃષભ તુલા લગ્નની અંદર, મકર કુંભ લગ્નની અંદર શનિ ગ્રહ યોગકારક બનતા હોય અને સવિશેષ યોગકારક હંમેશા વૃષભ લગ્ન અને તુલા લગ્નમાં બનતા હોય છે. અને તેમની કુંડલીમાં પણ જો શનિ સ્વગ્રહી હોય, ઉચ્ચ ન હોય કે બળવાન હોય, બલિષ્ઠ હોય તો હનુમાનજીની વિશેષ કૃપા હોય ને ત્યારે તેવા લોકોને ભૂત પ્રેતના કોઈ પ્રશ્નાર્થ હોય છે એટલે ડર લાગતો નથી. પરંતુ હનુમાન ચાલીસામાં તુલસી મહારાજે કહ્યું છે કે ભૂત પ્રેત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. એટલે આ વ્યક્તિની કુંડલીની અંદર શ્રાપિત દોષ છે. એટલે કેરિયર સારું છે પણ વધારે મુશ્કેલી, કઠિન પરિશ્રમ દ્વારા, ભાગ્ય દ્વારા સફળતા મળે તેવી સંભાવના વધારે જણાઈ રહેલી છે. જી જી શાસ્ત્રીજી, તો તમે જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે દર્શક મિત્રો જે પણ માર્ગદર્શન શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવે છે એ માર્ગદર્શન અને રેમેડી ફોલો કરવાથી જરૂરથી તમને લાભ થશે. તો શાસ્ત્રીજી, આપણે ઉત્પત્તિ એકાદશીની જે વાત કરી રહ્યા છે તો દર્શક મિત્રો એ પણ જાણવા મળે છે કે આને ઉત્પત્તિ એકાદશી અથવા તો પ્રાકટ્ય એકાદશી પણ કહેવામાં આવે છે. તો શું એકાદશીની શરૂઆત આજથી મતલબ જે થાય છે ઉત્પત્તિ એકાદશીથી શરૂઆત થાય છે અને કહેવામાં આવે છે કે દેવી જે એકાદશી છે તેઓની આજે ઉત્પત્તિ થઈ હતી. તો તેના વિશે દર્શકોને જણાવશો. ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું, પ્રાગટ્ય એટલે પ્રગટ થવું. એટલે જ્યારે એકાદશી જે તિથિનું નિર્માણ થયું, સામાન્ય આપણે અષ્ટાવિંશતિ તમે કલયુગે કલી પ્રથમ ચરણે આપણે યુગાંતરની વાત કરીએ તો અત્યારે આપણે જે સૃષ્ટિની જે પૃથ્વીલોક પર જે સૃષ્ટિની સંરચના થઈ એ સર્વપ્રથમ રચના થઈ તો ચૈત્ર સુદ એકમના દિવસથી આ વર્ષનું એટલે જીવનનું સૃષ્ટિનો પ્રાણી માત્રની શરૂઆત થઈ છે. એટલે ચૈત્ર સુદ એકમના દિવસથી શરૂઆત થઈ એટલે સૃષ્ટિનો સર્વપ્રથમ જો દિવસ હોય તો ચૈત્ર સુદ એકમ છે. એટલે પ્રતિપદાના દિવસથી ત્યારથી તિથિવાર નક્ષત્ર યોગ કરણનું હંમેશા યોગ હતો અને ગ્રહમંડળ હતું, આકાશમંડળ હતું, યુનિવર્સલ પૂર્ણ સંપૂર્ણ હતું. એટલે તિથિઓ હંમેશા પહેલેથી જ હતી, એકમ, બીજ, તીજ આ રીતે તિથિઓ હતી.
પણ જે તિથિના દેવી દેવતા છે, જેમ કે આપણે વાત કરીએ ભાઈ ચોથના દેવતા કોણ છે તો શ્રી મહાગણેશ છે, પણ દેવી કોણ છે તો ભાઈ ચતુર્થી માતા છે, પાંચમની નાગમાતા છે, પ્રતિપદા એટલે એકમ તિથિના દેવતા છે અગ્નિ દેવતા છે અને સ્વાહા સ્વધા તેની માતા છે. તેવી રીતે એકાદશી તિથિ પહેલેથી જ હતી, પણ એકાદશી માતાનું પ્રાગટ્ય થયું છે. એકાદશી માતાનું પ્રાગટ્ય જે દેવી શક્તિ છે એ દેવી શક્તિ સૃષ્ટિ પર પહેલાં પણ હતા જ. શ્રી હરિના નારાયણની અંદર એવું કહેવાય છે કે ભાઈ બ્રહ્માંડ યુનિવર્સલ છે. આવા અનેકો બ્રહ્માંડ છે, અનેકો તારા છે, અનેકો સૂર્ય છે, એ બધા શ્રી હરિમાં સમાયેલા છે. એટલે અનેક તારા, નક્ષત્ર મંડળ, ગ્રહ મંડળ ઇત્યાદિ છે. એ મંડળની રચના નવરાત્રિમાં જ આપણે વાત કરીએ ચોથા નોરતાની જે કાલરાત્રિ દેવી છે એ કાલરાત્રિ શક્તિએ આખા યુનિવર્સલની અંદર ગ્રહમંડળ બ્રહ્માંડની રચના કરી હતી. અને બ્રહ્માંડનું એક પાર્ટ છે પૃથ્વી છે, પરંતુ એમાં એકાદશી દેવી શક્તિ હતી. પરંતુ મૃત્યુ લોકની અંદર સર્વપ્રથમ જો એ દેવી પ્રગટ થયા હોય તો પ્રગટ થવાનો જે દિવસ હતો એ એકાદશીનો દિવસ હતો. એટલા માટે તેમનું નામ પડ્યું એકાદશી દેવી. એટલે પ્રાગટ્ય દિવસ છે, ઉત્પન્ના કહેવાય, ઉત્પત્તિ કહેવાય, એટલે જેનું પ્રગટ થવું એવું. અને પ્રગટ ક્યાંથી થયા તો ભાઈ શ્રી હરિ નારાયણના અંગમાંથી થયા, ઉપાંગમાંથી થયા. એટલે ભગવાન શ્રી હરિના અંગમાંથી એક અંગ, જે રીતે આપણે વાત કરીએ ભગવાન શિવજીના રુદ્ર અવતાર હનુમાનજી મહારાજ છે, તેવી જ રીતે એકાદશી જે દેવી છે એ શ્રી હરિ નારાયણના ઉપાંગમાંથી ઉત્પન્ન થયેલા છે. એટલે નારાયણના અંશ કહી શકાય. એટલે નારાયણના અંશ છે અને એ 11 તિથિના દિવસે ઉત્પન્ન થયા, એટલે એમનું નામ આપવામાં આવ્યું એકાદશી દેવી, તેવું નામકરણ કરવામાં આવ્યું. અને એકાદશી દેવી ક્યારે, એ જે દિવસ હતો એ દિવસ હતો કારતક વદ 11, એટલે 11ના દિવસે ઉત્પન્ન થયા. એટલે એ દિવસની જે 11 છે એ 11ના દિવસનું નામ આપવામાં આવ્યું ઉત્પન્ના એકાદશી, પ્રાગટ્ય એકાદશી. કારણ કે પ્રગટ થવું, આ દિવસેમાં ભગવતી પૃથ્વી પર સર્વપ્રથમ પ્રગટ થયા હતા. અને પ્રાણી માત્રને સમજણ થઈ કે ભાઈ શ્રી હરિના નારાયણના અંગમાંથી જે દેવી પ્રગટ થયા એ દેવીનું નામ છે એકાદશી માતા. એટલે એકાદશી માતાની વ્યજન હજી આપણને નામકરણ મળ્યા, આ દિવસે પ્રગટ થયા એટલે જ પ્રાગટ્ય એકાદશી. અને તેના વ્રતના પ્રભાવથી મેં પહેલાં જ વાત કરી હતી, ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે બંધનમાંથી મુક્તિ મળે છે, પાપીને પાપમાંથી મુક્તિ મળે છે, રોગીને રોગમાંથી મુક્તિ મળે છે, વિદ્યાર્થીને ઉત્તમ પ્રકારની વિદ્યા મળે છે, દાંપત્ય જીવનની જેને સમસ્યા છે તો દાંપત્ય જીવનની સમસ્યા હલ થાય છે. કારાગૃહ જેવા કઠોર બંધન જેવા બંધન આવ્યા હોય ને તો શૃંખલા આદિ ત્રોટન બંધનમાંથી પણ માં ભગવતી મુક્તિ આપે છે. અને તેને સાથે પણ આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી વિશેષમાં કે ભાઈ તમામ જે વ્રતો છે, વર્ષ દરમિયાન જે વ્રત આવે છે એ વ્રત સ્વયંના માટે કરવાના હોય છે, પરંતુ એકાદશીનું જે વ્રત છે એ વ્રત તમે બીજાના માટે પણ કરી શકો છો. પણ સંતાન માટે, માતા પિતા માટે, ભાઈ બહેન માટે, પતિ પત્ની માટે, કાકા કાકી માટે, મામા મામી માટે, દરેક સ્વજન માટે તમે કરી શકો છો. અને ખાસ કરીને આપણા સ્વજનમાંથી જો કોઈ દેવ પામતા હોય અને મૃત્યુ પામતા હોય તો એ આત્મા પાછળ, એ જીવાત્મા પાછળ અમે 5 એકાદશી કરીશું, 10 કરીશું, આવા સંકલ્પ કરતા હોય છે. કેમ કે એકાદશીનું વ્રત જ એક એવું વ્રત છે જે વ્રત તમે પોતાના માટે તો કરી શકો છો, પોતાના બંધનમાંથી મુક્તિ મેળવવા તો કરી શકો છો, પરંતુ બીજાના માટે પણ કરી શકો છો. જેમ કે આપણે એન્કરભાઈ છે, મહેન્દ્રભાઈ છે, ડૉક્ટર મહેન્દ્રભાઈ છે. મહેન્દ્રભાઈ જો એકાદશીનું વ્રત કરે અને એમને થાય કે ભાઈ અમારા ગુરુજી સરસ રોજ આજે શાસ્ત્રી દક્ષેશ કુમાર આપણે ભાગ્યલાભ દ્વારા દરેકને સરસનું જ્ઞાન પીરસી રહ્યા છે, તો એમના માટે હું આ વ્રત કરું તો એ કરી શકે છે. મારા માટે, હું એમના માટે વ્રત કરવા માગું તો પણ કરી શકું છું. ભાગ્યલાભના કોઈ પણ દર્શકો મિત્ર માટે ભાઈ અમે વિચારીએ ભાઈ અમારી ટીમ કે ભાઈ આજે એકાદશીનું વ્રત કરીને વ્રત અમારા જે ભાગ્યલાભના જે પ્રોગ્રામના જે દર્શનાર્થીઓ છે, એટલે જે શ્રોતાગણ છે, દ્રષ્ટાગણ છે, એ દ્રષ્ટાગણના શ્રોતાગણના કલ્યાણ માટે અમે એકાદશીનું વ્રત કરીએ, આવો સંકલ્પ કરીને પણ કરી શકો છો. અને શ્રોતાગણ જે છે ભાગ્યલાભ દ્વારા જે અમને નિહાળી રહ્યા છે, અમારા જ્ઞાન ગંગાનું જે પાવન જે જ્ઞાન છે એ જ્ઞાન ગ્રહણ કરી રહ્યા છે, તે વિચારે કે ભાઈ અમારા જે KTV દ્વારા અમને જે આટલો લાભ થાય છે તો KTVના ઉત્થાન માટે કે KTVના જે કાર્યકર્તાઓ છે તેમના ભવિષ્યની ઉત્પત્તિ માટે, એટલે ભવિષ્યના ગ્રોથ માટે અમારે એકાદશીનું વ્રત કરવું છે તો પણ કરી શકાય. એટલે આટલા બધા જે વ્રતો છે એ વ્રતોમાંથી દરેક વ્રત છે એ સ્વજન એટલે પોતાના માટે કરી શકાય, પરંતુ એકાદશીનું વ્રત એક એવું જ વ્રત છે જે તમે બીજાના માટે પણ આ વ્રત કરી શકો છો. એટલે આજના વ્રતનો વિશેષ મહિમા છે. અને આજે માં ભગવતી ઉત્પન્ન થયા હતા, આજે એમનો જન્મદિવસ પણ કહી શકાય. એટલા માટે આજની એકાદશીને આપણે ઉત્પન્ના એકાદશી એવું નામ રાખવામાં આવ્યું છે. અને આ વ્રતના
પ્રભાવથી પાપમાંથી અને બંધનમાંથી મુક્તિ મળે છે. અને સાથે ઉત્તમ ગ્રહ હોય, ઉત્તમ નક્ષત્ર હોય, એટલે આજે મંગળવાર અને સાથે હસ્ત નક્ષત્ર, એટલે હસ્ત નક્ષત્ર એ તો મંગળ છે, એટલે ચંદ્ર અને મંગળનો સમન્વય છે. એટલે તમામ પ્રકારના ઋણમાંથી મુક્તિ મળે, કર્જમાંથી મુક્તિ મળે. એટલા માટે પણ જો આજે એકાદશીનું વ્રત કરવામાં આવે, શ્રી હરિ નારાયણનું જન મહાલક્ષ્મીનું પૂજન કરવામાં આવે. કારણ કે મહાલક્ષ્મી વગર તો તુમ બિન યજ્ઞ ન હોય ને વસ્ત્ર ન હોય રાતા, ખાન પીન કા વૈભવ તુમ બિન કોણ કર પાતા. તમામ પ્રકારના જે વૈભવ છે, તમામ પ્રકારના વૈભવ લક્ષ્મીથી થાય છે. અને લક્ષ્મી નારાયણના પાછળ છે. અને શ્રી હરિનું યજન કરવામાં આવે તો ચોક્કસથી શ્રી લક્ષ્મીજીની કૃપાથી તમામ પ્રકારના 8 પ્રકારની જે દરિદ્રતા છે એ દરિદ્રતા અને બંધનમાંથી મુક્તિ મળતી હોય છે. એટલે દુઃખ દારિદ્ર્ય ઋણમાંથી મુક્તિ મેળવવા માટે એકાદશીનું વ્રત કરવું આવશ્યક છે. જી શાસ્ત્રીજી આપે જે જણાવ્યું કે આ એકાદશી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, યશ કીર્તિ મળે છે અને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ સાથે ઋણ અને કર્જમાંથી પણ મુક્તિ મળે છે. તો દર્શક મિત્રો જે છે તેઓ એ જાણવા માંગે છે તો આખરે આ વ્રત કેવી રીતે કરવું જોઈએ? જી, વ્રતનું પહેલાં જ વાત કરી કે ભાઈ દશમના દિવસે સંધ્યાકાળ પછી સૂર્યાસ્ત પછી ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. એકાદશીના વ્રતના દિવસે સંપૂર્ણ દિવસે ઉપવાસ એટલે અન્નનો ત્યાગ કરી અને ફળનો જ આહાર કરવાનો છે. કેમ કે શુદ્ધ શરીર અને શુદ્ધ મન, પાપ 3 પ્રકારે થાય છે. શરીરથી થાય છે, વાણી થાય છે, મનથી થાય છે. અને કોઈ પણ વ્રત તમે જ્યારે કરો છો એ વ્રત પણ તમારે 3 પ્રકારથી જ કરવાનું છે. મનની શુદ્ધિથી કરવાનું છે, વાણીની શુદ્ધિથી કરવાનું છે અને શરીરની શુદ્ધિથી કરવાનું છે. એટલે શરીરની શુદ્ધિ માટે સર્વપ્રથમ તો તમારે પ્રાતઃકાલે જે સ્નાન શૌચાદિ કર્મ કરાવી, દંત ધાવન ઇત્યાદિ કર્મ કરાવવાની અને ત્યાર પછી આમળાના રસથી એટલે આમળાના ચૂર્ણ જલમાં પધરાવવાનું છે. ત્યાં ગંગાદી તીર્થોનું આવાહન કરવાનું છે અને ગંગાદી તીર્થો આમળાના ચૂર્ણ દ્વારા અને સુગંધી પદાર્થ એટલે સુગંધી અત્તર ઇત્યાદિ એ જલમાં પધરાવી અને સુગંધી જલયુક્ત ગંગાજલયુક્ત આમળાના ચૂર્ણયુક્ત જલથી સ્નાન કરી અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી અને ભગવાનનો સંકલ્પ કરવાનો હોય છે. અને સંકલ્પ સાથે જ જે સંકલ્પ છે તમે પોતાના માટે કરો છો તો પોતાનું નામ ગોત્ર બોલો. તમે જો બીજાના માટે કરો છો તો પહેલાં પોતાનું નામ ગોત્ર પોતાનું ઇન્ટ્રોડક્શન ભગવાનને આપો અને ત્યાર પછી હું અમુક નામના વ્યક્તિ માટે હું આ વ્રત કરું છું, ઉપવાસ કરું છું, આવો સંકલ્પ કરી અને ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ નમો નારાયણાય આવા કોઈ પણ જે મંત્ર છે, ગુરુ મંત્ર હોય તો ગુરુ મંત્ર અને ગુરુ મંત્ર ન હોય તો દેવતા છે, સ્તુતિ પ્રિય છે એટલે સ્તુતિનું જ્ઞાન કરવું જોઈએ. એટલે દામોદર આદિ જે સ્તોત્ર છે એ યુટ્યુબની અંદરથી તમે શ્રવણ કરી શકો છો. જો તમને સ્વયં પઠન આવડતું હોય, બુક્સ હોય તો તમે સ્વયં કરારવિંદે નપદારવિંદે ઇત્યાદિ જે સ્તુતિવંદના છે કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી યમ પ્રવ્રજંત મનુપેત મપેત કૃત્યમ આદિ જે સચ્ચિદાનંદ રૂપાય જે સચ્ચિત અને આનંદ પ્રદાન કરવાવાળા છે તેવા ભગવાન શ્રી હરિનું નામ સંકીર્તનમ ધૂન અથવા તો સ્તુતિ જ્ઞાન કરી અને દિવસ પસાર કરવો જોઈએ. અને ઉત્તમ વ્રત એવું કહેવાય છે કે પર નિંદા કોઈના આપણા મુખથી કોઈની નિંદા ન થાય, કુદ્રષ્ટિ એટલે કોઈના પર આપણી કુદ્રષ્ટિ ન જાય, મનથી પણ આપણે જ્યારે કોઈનું ખરાબ વિચારવા ન કરીએ અને શરીર દ્વારા કોઈ પણ જ્યારે પાપ ન થાય આવી શુદ્ધ શરીર મન બુદ્ધિ અને વાણી દ્વારા જ્યારે વ્રત કરવામાં આવે તો ચોક્કસથી ગત જન્મના આ જન્મના જાણતા કે અજાણતા થયેલા જે દુષ્કર્મ છે, જે પાપ કર્મ છે એ પાપમાંથી મુક્તિ મળે છે, બંધનમાંથી મુક્તિ મળે છે. કેમ કે કર્મની ગતિ ન્યારી છે. પાપ અને પુણ્ય પ્રમાણે સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે. અને જ્યારે પરમાત્માના જ્યારે ચરણમાં જવું હોય ત્યારે સર્વપ્રથમ તો નિષ્પાપી બનવું જોઈએ. એટલા માટે જ વિષ્ણુ સહસ્ત્ર પાઠની અંદર પ્રથમ જ જે શ્લોક છે એ શ્લોકની અંદર પરમાત્માનું વર્ણન છે. તો જેના સ્મરણ માત્રથી જ પાપની મુક્તિ મળે છે. આવા જે ઉચ્ચારણ છે એ ઉચ્ચારણથી જ મંત્ર સ્તોત્રનો પ્રારંભ થાય છે. એટલે એમાંથી મુક્તિ મળે. ગંગા સ્નાન તીર્થોદકનું પણ સ્નાન કરવું જોઈએ. કેમ કે ગંગા છે એ શરીરથી થયેલા પાપમાંથી મુક્તિ આપે છે. એટલે શરીરથી થયેલા પાપમાંથી ગંગા સ્નાન તીર્થોદકનું સ્નાન કરવું જોઈએ. અથવા તો તીર્થ ક્ષેત્રે જઈ હરિદ્વાર ઇત્યાદિ ક્ષેત્રે જઈ અને જો તીર્થનું સ્નાન કરવામાં આવે, બનારસમાં જઈ અને ગંગા સ્નાન કરવામાં આવે તો પણ પાપમાંથી મુક્તિ મળે છે. એટલે તીર્થ ક્ષેત્રે રહેનાર વ્યક્તિઓ તીર્થોમાં સ્નાન કરી તીર્થરાજની પૂજા કરી પુષ્કર આદિ સમસ્ત જે તીર્થો છે એ તીર્થોની યજન કરી અને પાપમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરવો. એટલે શરીરથી થયેલા પાપમાં ગંગા દૂર કરે છે. મનથી થયેલા જે પાપ છે એ પાપમાંથી શ્રી હરિ નારાયણ મુક્તિ આપે છે.
અને ત્યાર પછી મુખ્ય જે પાપ છે એ પાપ છે વાણી દ્વારા થયેલા પાપ છે. તેવું કહ્યું બ્રાહ્મણા જંગમમ તીર્થમ ત્રિષુ લોકેશુ વિશ્રુતમ. 3 લોકની અંદર જો વ્યાપક હોય તો બ્રહ્મ છે, બ્રાહ્મણ દેવતા છે, અને બ્રાહ્મણ દેવતાની જે આજ્ઞા હોય એ આજ્ઞા પ્રમાણે જો યજન કરવામાં આવે તો વાણીથી થયેલા પાપમાંથી મુક્તિ મળે. એટલે શાસ્ત્રમાં વેદ પુરાણ ઉપનિષદની અંદર પણ કહેલું છે કે બ્રાહ્મણોસ્ય મુખમાં શિદ બાહુ રાજન્ય. એવું કહ્યું ભાઈ જે વિષ્ણુ હરિએ કહ્યું છે કે જે બ્રાહ્મણનું મુખ છે એ મારું મુખ છે, અને બ્રાહ્મણના મુખથી જે બોલાયેલા વચન છે, જે શબ્દ છે એ શ્રી હરિ નારાયણના છે. એટલા માટે તો બ્રાહ્મણ સર્વત્ર પૂજાય. એવું કહેવાય છે કે ભાઈ બ્રાહ્મણની પૂજા દરેક ક્ષેત્રમાં, દરેક વર્ણાશ્રમમાં, દરેક જગ્યાએ થાય છે. કેમ કે બ્રાહ્મણ છે એ ભૂદેવ છે. ભૂ એટલે પૃથ્વી, પૃથ્વી પરના જો પ્રત્યક્ષ દેવ હોય તો પ્રત્યક્ષ દેવ બ્રાહ્મણ છે. કેમ કે મંત્રાધીન છે દેવતા. દેવતાઓ છે એ કેવલ મંત્રના આધીન છે, અને મંત્ર છે બ્રાહ્મણના આધીન છે. એટલા માટે બ્રાહ્મણ સર્વત્ર પૂજયત એવું કહ્યું છે. એટલા માટે જ બ્રાહ્મણ સર્વત્ર પૂજનીય છે. તો બ્રાહ્મણની સેવા કરવામાં, બ્રાહ્મણની આજ્ઞાનું પાલન કરવામાં આવે, એમણે જે કહ્યું હોય તે પ્રમાણે પૂજા જપ તપ યજન કરવામાં આવે તો શ્રી હરિની કૃપા દ્વારા તેમાંથી મુક્તિ મળે છે. આપણે સત્યનારાયણની કથા તો દરેકે શ્રવણ કરી હશે, દરેકે પોતાના ઘરની અંદર કથા કરાવી હશે, અને ન કરાવી હોય તો આજુબાજુમાં અડોશ પડોશમાં કે સ્વજનના ત્યાં જ્યારે સત્યનારાયણની કથા થતી હશે ત્યારે એ સત્યનારાયણની કથા શ્રવણ કરી હશે. તો સત્યનારાયણની કથાની અંદર પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. સ્કંદ પુરાણ અંગીભૂત કથા છે, અને સ્કંદ પુરાણ અંગીભૂત પ્રથમ અધ્યાયની અંદર જ ભગવાન શ્રી હરિનું યજન છે, સ્તુતિવંદના છે. અને નારદજી એમની સ્તુતિવંદના કરી છે કે ભાઈ નારદજી મૃત્યુલોકમાં ફરતા હતા. ફરતા તેને મૃત્યુલોકમાં મનુષ્યલોકને જોયા તો અનેક પ્રકારના નાનાવિધ દુઃખોથી તે પીડાતા હતા. તો તેમના દુઃખ કેવા પ્રકારથી દૂર થાય તેવા શુદ્ધ ભાવથી નારદજી ફરતા તે વિષ્ણુલોકમાં ગયા. અને વિષ્ણુલોકમાં જ્યાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા છે, પિત્ત વસ્ત્ર જેણે ધારણ કરેલા છે, માં લક્ષ્મીજી જેમના ચરણની સેવા કરી રહ્યા છે અને શેષનાગ પર શૈયા કરી રહ્યા છે, તેવા શ્રી હરિ નારાયણની સ્તુતિવંદના કરી. અને નારાયણે પૂછ્યું કે હે નારદજી, તમે શા માટે અહીંયા પધાર્યા છો? તમારા મનમાં શું છે? જે કાંઈ હો તે જણાવશો. ત્યારે નારદજીએ કહ્યું કે ભાઈ મનુષ્યલોક પૃથ્વી પર અનેક પોતાના પાપ કર્મથી દુઃખી છે, અને એમના જો કોઈ સરળ ઉપાય દ્વારા જો દુઃખ દૂર થાય ને તો એ ઉપાય માનજો અને ઉપાય બતાવજો. આવું જ્યારે કહ્યું ત્યારે શ્રી હરિ નારાયણને આનંદ થયો કે આપણે તમે બીજાના ઉપકાર માટેનો શ્રેષ્ઠ પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે જે એક મૃત્યુલોક પર એક બ્રાહ્મણ હતો, અને બ્રાહ્મણ નિર્ધન હતો. પણ નિર્ધન ક્યાંથી હતો? ધનથી નિર્ધન હતો, જ્ઞાનથી નિર્ધન હતો. એટલે ત્યાં આગળ એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે જેને બ્રાહ્મણ પ્રિય છે તેવા શ્રી હરિ નારાયણે બ્રાહ્મણનું રૂપ લઈ અને એ બ્રાહ્મણને મળવા ગયા, અને બ્રાહ્મણની દિનચર્યા પૂછી. અને ત્યાર પછી એ બ્રાહ્મણ દેવતાને સર્વપ્રથમ શ્રી હરિ નારાયણ જે બ્રાહ્મણના રૂપમાં આવ્યા હતા તેમણે કહ્યું કે તમે શ્રી હરિ નારાયણની સત્યનારાયણની કથા કરો. જે કથા કરવાથી તમામ પ્રકારના બંધન, પાપ, શ્રાપ, હાય, દુઃખ, દારિદ્ર્યમાંથી મુક્તિ મળે છે, બંધનમાંથી મુક્તિ મળે છે, ઋણમાંથી મુક્તિ મળે છે. આ રીતે શ્રી હરિ નારાયણને પણ પ્રિય છે તેવા બ્રાહ્મણ યોની છે. અને એ બ્રાહ્મણ યોની દ્વારા, બ્રાહ્મણ દેવતા દ્વારા તમારા જે ગુરુ મહારાજ છે એ ગુરુ મહારાજની કૃપા દ્વારા તમને જે જ્ઞાન આપવામાં આવે, કે જે મંત્ર દીક્ષા આપવામાં આવે, કે જે સ્તુતિ કરવામાં આવે, એ જો એમના વચન દ્વારા એ કાર્ય કરવામાં આવે તો ચોક્કસથી શ્રી હરિ નારાયણ પ્રસન્ન થાય છે. કારણ કે જ્યારે બ્રાહ્મણની આજ્ઞાનું તમે પાલન કરો છો તો તમે શ્રી હરિ નારાયણનું પાલન કર્યું કહેવાય છે. અને જ્યારે તમે બ્રાહ્મણનું અપમાન કરો છો તો ગુરુગ્રહ નબળો થાય છે, શ્રી હરિ નારાયણનું અપમાન થયું કહેવાય છે. કેમ કે સમસ્ત સંપત સમવાપ્તિ હેતવે સમુત્થિતાપત કુલધૂમ કેતવ અપાર સંસાર સમુદ્ર શેતવ પુનંતુ મામ બ્રાહ્મણપાદ પાંચવ. બ્રાહ્મણને પાદ પાંચવ એટલે બ્રાહ્મણના ચરણની સેવા કરવાથી એવું કહેવાય કે તમામ પ્રકારની આપત્તિમાં, તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ મળે છે. કારણ કે બ્રાહ્મણ જ્યારે સામાન્ય આપણે ગુજરાતીમાં કહેવત છે કે દુઃખમાં જ્યોતિષી યાદ આવે અને સુખમાં સોની યાદ આવે. જ્યારે માણસ દરેક પ્રકારથી નાસીપાસીથી જાય, કોઈ ઉન્નતિનો માર્ગ જ્યારે ન મળતો હોય ને ત્યારે કોઈ કે ભાઈ સારા બ્રાહ્મણ દેવતાની સલાહ લો, કોઈ જ્યોતિષાચાર્યની સલાહ લો. એટલે જ્યોતિષાચાર્ય, વાસ્તુ આચાર્ય કે બ્રાહ્મણ દેવતા જ્યારે તમને કે તમે આ રીતે ભગવાનનું યજન કરો, ભગવાન તમારું કલ્યાણ કરશે, બિલકુલ ચિંતા ન કરતા.
હંમેશા કોઈ પણ કરોડપતિ વ્યક્તિ આવે કે સામાન્ય માણસ આવે, બ્રાહ્મણના મુખમાંથી તમારું કલ્યાણ થશે. આ જે ઉચ્ચારણ છે એ ઉચ્ચારણ બ્રાહ્મણના મુખના માધ્યમથી શ્રી હરિ નારાયણનું ઉચ્ચારણ કહેવાય છે. અને કલ્યાણના માધ્યમથી તમને જે જ્ઞાન આપે કે ભાઈ આ તમે પૂજા કરજો, આ રેમેડી કરજો, આ ઉપાય કરજો, નિત્ય તમે અભિષેક કરજો, નિત્ય ગણેશજીના જપ કરજો કે આ હનુમાન ચાલીસા પાઠ કરજો, અથવા તો ભગવાન દેવાલયમાં જઈ શિવજીનો રુદ્રાભિષેક કરજો. જે પણ તમને તમારા ગ્રહ નક્ષત્રના આધાર પર તમને જે પ્રિડિક્શન આપે અને જે રેમેડી આવે એ જો શ્રદ્ધાપૂર્વક તમે જો એ ઉપાય કરો તો જરૂરથી સંવત્સરેણ માત્રેણ એવું કે એક જ વર્ષની અંદર તમારા જીવનની અંદર પરિવર્તન આવવાની શરૂઆત થઈ જતી હોય છે. એટલે ચોક્કસથી બ્રાહ્મણે બતાવેલા ઉપાય કરવાથી કલ્યાણ થતું હોય છે. એટલા માટે જ કહ્યું છે કે ભાઈ વિપ્રશ્ય દક્ષિણ પાદે સર્વાણી તીર્થાની વસંતી. બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાની અંદર તમામ તીર્થો જે ગંગાદી તીર્થો છે, માનસરોવર આદિ જે સરોવર છે અથવા જે સપ્ત સાગર આદિ જે સાગરો છે એ બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાની અંદર તમામ તીર્થોનો વાસ છે. એટલા માટે જે લગ્ન હોય કે યજ્ઞ હોય સર્વપ્રથમ બ્રાહ્મણની પૂજા છે, તે બ્રાહ્મણને નમસ્કાર કરવામાં આવે છે અને બ્રાહ્મણ જોડે આશીર્વાદની અપેક્ષા છે. બ્રાહ્મણ સાથે દાખલા તરીકે અમારે ગઈકાલે જ એક લગ્નના મુહૂર્તની વાત ચાલતી હતી અને ત્યારે જલ છાંટવાની વાત હતી, જલના માર્જનની વાત હતી. સામાન્ય જ્યારે શરીરની અંદર જલની કમી થઈ જાય ત્યારે ડૉક્ટર જોડે જલ ચડાવવામાં આવે અને કોઈ પણ લગ્ન હોય કે કોઈ પણ યજ્ઞ હોય, લગ્નની અંદર જ્યારે દીકરીનું કન્યાદાન કરવાનું હોય ત્યારે તે કન્યાના માતા પિતા છે સુંદર વસ્ત્ર ધારણ કરીને આવ્યા, બહેનો સરસ બ્યુટી પાર્લરમાં જઈ અને સુંદર તૈયાર થઈને આવ્યા હોય અને જ્યારે કન્યાદાન કરવા માટે જ્યારે ચોરીની અંદર બિરાજમાન થાય ને ત્યારે સર્વપ્રથમ બ્રાહ્મણ દેવતા હાથમાં જલ લઈ અને યજમાન પર જલ છાંટતા હોય છે અને અપવિત્ર પવિત્રોવા અથવા તો પવિત્રેસ્તો વૈષ્ણવ્યો આદિ જે વૈદિક મંત્રો છે એ મંત્રોનું ઉચ્ચારણ કરી અને યજમાન પર જલનું માર્જન કરતા હોય છે. અને બ્યુટી પાર્લરમાં જઈને આવ્યા પછી સરસ મજાની 10-20 હજારની સાડી પહેરી હોય તે છતાં પણ બહેનો પગે લાગીને નમસ્કાર કરતા હોય છે અને જલ છાંટવા હોય ત્યારે પણ કોઈ બોલતા નથી. સામાન્ય જો રસ્તામાં આપણા પર કોઈ જલ છાંટે કે ચોમાસાની જો પાણીના છાંટા પણ ઉડી જાય ને તો પણ લોકો લડાઈ ઝઘડા કરતા હોય છે. પરંતુ યજ્ઞશાળાની અંદર બ્રાહ્મણ દેવતા શરૂઆતની શરૂઆત જ જલ છાંટવાથી થાય છે. કેમ કે દરેક જીવાત્માને ખ્યાલ છે કે જે બ્રાહ્મણના હાથે જે જલ છંટાય છે, બ્રાહ્મણના હાથે જે મંત્ર બોલાય છે એ મંત્ર અને જલ દ્વારા અમારા દેહનું કલ્યાણ થાય છે. યત્તે કેશેશ દુર્ભાગ્યમ સીમંતે યચ્છ મૂર્ધની લલાટે કર્ણયો રક્ષેદ આપો નિઘ્નંતુ તે સદા. નિઘ્નંતુ એટલે દૂર કરો, આપો એટલે જલ, જલ દ્વારા તમામ પ્રકારના અનિષ્ટ દૂર કરો. તો અત્યારે જે બહેનો કે ભાઈઓ જે પોતાના વાળને શણગારી રહ્યા છે ને તો એ શણગારવા પાછળનું કારણ છે, શાસ્ત્ર એવું કહે છે કે ભાઈ નેગેટિવ ઉર્જા, અનિષ્ટ ઉર્જા ક્યાં રહેલી છે તો ભાઈ વાળની અંદર અનિષ્ટ ઉર્જા રહેલી છે એ જલ દ્વારા દૂર થાય. યત્તે કેશેસુ દુર્ભાગ્યમ, કેશેસુ એટલે વાળ, કેશને સંસ્કૃતમાં આપણે વાળ કહેવાય, વાળને કેશ કહેવાય એટલે કેશેસુ કેશની અંદર દુર્ભાગ્ય જે દુર્ભાગ્ય રહેલું છે આ બ્રાહ્મણના દ્વારા જે જલ છંટાય છે ને એ જલ દ્વારા અને મંત્ર દ્વારા એ અમારું દુર્ભાગ્ય દૂર થાય. યત્તે કેશેશ દુર્ભાગ્યમ સીમંતે યચ્છ મૂર્ધની. સીમંતે એટલે ગાડી લલાટ અને જે બ્રહ્મરંધ્રનો ભાગ છે એ બ્રહ્મરંધ્રના ભાગની અંદર એ ઉર્જા નેગેટિવ અને પોઝિટિવ રહેલી છે. કારણ કે એ પ્રવેશ દ્વાર છે, ગુપ્ત પ્રવેશ દ્વાર છે. તો એ બ્રહ્મરંધ્ર પર મૂર્ધની પર જલ છાંટવામાં આવે તો ત્યાં આગળ પણ જો નેગેટિવ ઉર્જા છે દૂર થાય. લલાટે કર્ણયો રક્ષેદ. લલાટે એટલે લલાટની અંદર અને કર્ણની અંદર એટલે કર્ણ એટલે કાન. લલાટ અને કાનની અંદર જે અનિષ્ટ રહેલું છે એ જલ દ્વારા દૂર થાય, એ મંત્ર દ્વારા દૂર થાય. આપણે સામાન્ય કોઈ એવી દુર્ઘટના જીવનમાં બનતી હોય કે મોટી આપત્તિ હોય ત્યાં સામાન્ય આપણા જીવનમાં એક ચેષ્ટા ઉત્પન્ન થાય છે જેને આપણે મુદ્રા શાસ્ત્ર કહીએ છીએ. તો આપણો હાથ આમ લલાટ પર જતો હોય, જ્યાં તિલક ત્યાં જતો હોય અને આમાં જે લખ્યું હશે તે થશે. એટલે લિખિતમ અપી લલાટે પ્રોજિતુમ ક સમર્થ. મારા લલાટમાં જે નિર્માણ થયું છે એમાં આપવા માટે કોઈ સમર્થ નથી અથવા તો કોઈ લેવા માટે પણ સમર્થ નથી. પરંતુ બ્રાહ્મણ, વડીલ, માતા પિતા, ગુરુના આશીર્વાદ હોય તો ચોક્કસથી લલાટમાં લખેલા જે લેખ છે એ લેખ પણ બદલાતા હોય છે અને એ લેખ બદલવાની જો સત્તા અથવા તો જે પાવર આપ્યો હોય તો બ્રાહ્મણને પરમાત્માએ આપ્યો છે. કારણ કે મંત્ર આધીન દેવતા છે અને દેવતા મંત્ર આધીન છે, મંત્ર બ્રાહ્મણના આધીન છે અને જલ દ્વારા લલાટમાં રહેલું અને કર્ણયો રક્ષેદ એટલે કાનની અંદર જે અનિષ્ટ રહેલું છે તે અનિષ્ટ દૂર થાય. અને ત્યાર પછી કહ્યું છે કપોલયો હો. કપોલો એટલે ગાલ. કોઈક બેનના
બંને ગાલમાં સરસ મજાના બે ખાડા પડતા હોય અને જ્યારે એ હાસ્ય કરતા હોય ત્યારે એ બેન એક સુંદર દેખાતા હોય ત્યારે કે આ બેન કેટલા સુંદર દેખાઈ રહ્યા છે. પરંતુ જે કપોલયો એટલે ગાલની અંદર જે ખાડા પડે છે એ નેગેટિવ ઉર્જા છે અને એની અંદર જે રહેલી નેગેટિવ ઉર્જા છે અથવા તો કોઈની દ્રષ્ટિ દ્વારા બહુ સુંદર દેખાય છે એટલે મીઠી નજર પણ લાગતી હોય અને મીઠી નજર દ્વારા જ્યારે એમ કહેવાય કે ભાઈ જે નેગેટિવ ઉર્જા આવતી હોય ને એ ઉર્જા એ બ્રાહ્મણના જલ દ્વારા બ્રાહ્મણના મુખથી બોલાયેલા મંત્ર દ્વારા એ નેગેટિવ ઉર્જા દૂર થાય છે. એટલા માટે જે લગ્ન હોય કે યજ્ઞ હોય સરસ સુંદર મજાના બેન તૈયાર થઈને આવ્યા હોય ને તે છતાં પણ બ્રાહ્મણ દેવતા પાણી છાંટે અને યજમાન નમસ્કાર કરી અને બ્રાહ્મણ દેવતાને વંદના કરતા હોય છે. એટલા માટે કે બ્રાહ્મણ સર્વત્ર પૂજાય. સામાન્ય 100 રૂપિયા દક્ષિણા આપો કે 1 લાખ રૂપિયા દક્ષિણા આપો કેમ કે મંત્રની કોઈ મૂલ્ય નથી અને જે દક્ષિણા આપીએ છીએ એ કેવલ આપણો વ્યવહાર જીવન નિર્વાહ કરવાનું માધ્યમ છે પરંતુ મંત્રનું કોઈ મૂલ્ય નથી અને અમૂલ્ય વસ્તુ બ્રાહ્મણ દેવતા તમને પ્રદાન કરે છે. અમૂલ્ય મંત્રો દ્વારા તમારા પર તમારું કલ્યાણ થાય તેના માટે ગાન કરતા હોય છે અને એ ગાન દ્વારા કારણ કે પરોપકારાય પુણ્યાય બીજાના કલ્યાણ માટે જ્યારે તમારી વિદ્યા અથવા તમારું જે જ્ઞાન છે એનો સદુપયોગ થાય ત્યારે એ વ્યક્તિ પર ઈશ્વરની પરમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. બ્રાહ્મણ દેવતા નિત્ય સંધ્યા વંદન ઇત્યાદિ કર્મ કરી અને શુદ્ધ પવિત્રતા બનતા હોય છે. એટલે પવિત્ર વિદ્વાન બ્રાહ્મણ દ્વારા જ્યારે જલ છાંટવામાં આવે ત્યારે પણ તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. એટલા માટે કહ્યું છે ભાઈ શરીરથી થયેલા પાપ માં ગંગા દૂર કરે છે, મન દ્વારા થયેલા પાપ શ્રી હરિ નારાયણ દૂર કરે છે અને મુખ દ્વારા થયેલા જે પાપ છે એ પાપ બ્રાહ્મણની આજ્ઞાનું પાલન કરવાથી એ મુખ દ્વારા થયેલા પાપમાંથી મુક્તિ મળે છે. એટલે 3 પ્રકારના મુખ્ય પાપ છે અને 3 પ્રકારના દેવતા છે. બ્રાહ્મણ દેવતા શ્રી હરિ નારાયણ માં ગંગા મૈયા એ 3 પ્રકારના પાપમાંથી મુક્તિ આપે છે. એટલે કહ્યું ભાઈ પાપોહમ અદિતિર દેવ માતા ચ વેદ માતા ચ ધીશ્વરી ધેનુ રૂપેણ સાદેવી મમ પાપમ વ્યપો હતું. હે પરમાત્મા તમામ પ્રકારના હે પરમેશ્વરી ધેનુ રૂપેણ, ધેનુ એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયો દ્વારા જે થયેલા પાપ છે એ એકાદશી માતા હે વિષ્ણુ હરિનારાયણ પરમાત્મા તમે આપ મને મુક્તિ આપો. વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે એટલે વિમુચ્યતે એટલે મને મુક્તિ આપો, મુક્તિ આપો. વિષ્ણવે પ્રભ વિષ્ણવે હે પરમાત્મા હું આપના ચરણમાં નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. મને મુક્તિ આપો, મને મુક્તિ આપો. આવા શુદ્ધ ભાવ દ્વારા જ્યારે એકાદશીનું વ્રત કરવામાં આવે તો ચોક્કસથી શુદ્ધ ભાવ દ્વારા કરવામાં તો શ્રી હરિનારાયણની જરૂરથી પરમાત્મા અસીમ કૃપા કરતા હોય છે. જી, અમદાવાદથી ભાવિકભાઈ છે એ જોડાયા છે અને તેઓની જન્મ તારીખ છે 15/7/1962. જન્મ સમય બતાવ્યો છે સવારે 11 વાગે અને જન્મ સ્થળ છે અમદાવાદ. તેઓનું નામ છે ભાવિકભાઈ. હવે ભાવિકભાઈનો પ્રશ્ન છે કે સમાજ કાર્ય તેઓને ખૂબ ગમે છે અને હવે તેઓનું આગળ રાજકીય સફર કેવી રહેશે, શું એમાં સફળતા મળશે કે કેમ, આવો પ્રશ્ન છે એમનો. અત્યારે ભાવિકભાઈ કોઈ રાજકીય ક્ષેત્ર સાથે કે કોઈ પક્ષ સાથે અથવા તો કોઈ સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં ચાલુ છે કે નથી? જી, અત્યારે તેઓ ચાલુ છે. એ કાર્યકરથી અત્યારે મતલબ કાર્યકર બની અને સેવા કાર્ય ચાલે છે. આ સિવાય એમને સમાજ સેવા પણ કરતા હોય છે. જી, આપણે ભાગ્યલાભ દ્વારા આજે પૂર્વે એક પ્રોગ્રામની વાત થયેલી હતી કે 10મું સ્થાન બળવાન થાય ત્યાર પછી 7મું સ્થાન જે પબ્લિકનું સ્થાન છે એ પબ્લિકનું સ્થાન બળવાન થાય. સૂર્ય સત્તાનો કારક ગ્રહ છે અને સૂર્યના સમીપ રહેલું સેનાપતિ એટલે મંગળ સેનાપતિનું કારક છે. એટલે 10મા સ્થાન સાથે જે કુંડલીમાં સૂર્યનો સંબંધ આવે કે 10મા સ્થાન સાથે જે રાહુ મંગળનો સંબંધ આવે ચોક્કસ એ રાજકીય ક્ષેત્રે સેવાકીય મોટી સંસ્થાઓ સાથે એ જોડાય અને સેવાકીય કાર્ય કરતા હોય છે. આ ભાઈની કુંડલીમાં વૃશ્ચિક રાશિ બતાવે છે તારીખ જે જણાવી તે પ્રમાણે અને 10મા સ્થાનમાં મિથુન રાશિનો સૂર્ય અને બુધ છે ને બુધાદિત્ય યોગ કરે છે કે બુધ સ્વગ્રહી બળવાન છે અને સાથે સૂર્ય છે 10મા સ્થાનમાં સૂર્ય અને ગુરુના નક્ષત્રમાં છે એટલે ચોક્કસથી તેમને ગાડી સૂર્યનું બળ સંપૂર્ણ પ્રાપ્ત થાય છે. પરંતુ સૂર્ય છે 12મા સ્થાનનો માલિક છે એટલે 12ના સંપર્ક દ્વારા રાજકીય ક્ષેત્રની અંદર સફળતા મળે પરંતુ પોતાના જે સ્વજનો હોય એ સ્વજનોથી તેમને લાભ ન મળે. સ્વજનોથી ક્યારેક નિંદનીય પણ બનતા હોય છે કેમ કે વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે. મેષ વૃશ્ચિક કયો ભૌમાં એ મંગળ ભાગ્યસ્થાનમાં છે, 3જા સ્થાનને જોવે છે, પોતાના સ્થાનને જોવે છે, પોતાની રાશિને જોવે છે અને ચંદ્રને જોવે છે. એટલે પોતાના ભાઈ બહેન પડોશી દ્વારા અથવા તો સ્વજન દ્વારા ક્યારેક અપમાનિત પણ થવાની સંભાવના વધારે છે. તેની સાથે બુદ્ધિસ્થાનમાં રહેલો શનિ અને કેતુ શ્રાપિત દોષ કરી રહ્યા છે. એ શ્રાપિત દોષ ક્યારે એમની
કુમતી અને કુમાર્ગે પણ લઈ જતા હોય છે. એટલે પ્રોપર જે એમની પ્રગતિ, ઉન્નતિ, પ્રોગ્રેસ જે હોય તે દિશા કરતાં વિરુદ્ધ દિશામાં જ્યારે કાર્ય કરે ત્યારે સફળતા ન મળે. કેમ કે બુદ્ધિનું જે સ્થાન છે એ 5મું સ્થાન છે અને બુદ્ધિના સ્થાનમાં સ્વગ્રહી શનિ છે, પરંતુ રાહુ અને કેતુથી ગ્રસિત થાય છે. અને પહેલાં આપણે વાત કરી જે મહેશભાઈની કુંડલીમાં આવી ત્યારે પણ આપણે વાત કરી હતી કે ભાઈ ભાગ્યસ્થાનમાં શનિ સ્વગ્રહી બળવાન છે, સેવાકીય ગ્રહ છે, નોકરીનો સર્વિસ પ્રોવાઈડનો ગ્રહ શનિ ગ્રહ છે. તેવી રીતે આમની કુંડલીમાં પણ સ્વગ્રહી મકર રાશિના બુદ્ધિના સ્થાનમાં છે, પરંતુ રાહુ કેતુથી ગ્રસિત છે, દૂષિત છે. એટલે સંપૂર્ણ તેમને સફળતા ન મળે. સફળતા માટે એમને પુષ્કળ મહેનત કરવી પડે. અરવલ્લીના પહાડો જેમ ચડવામાં તકલીફ થાય તેવી રીતે આ ક્ષેત્રમાં કારકિર્દી જો બનાવવાની હોય તો ચોક્કસથી વધારે પરિશ્રમ, મહેનત, ઉદ્યમ કરવો અને એ ઉદ્યમ દ્વારા જો દશા અંતરદશાની અંદર શુભ ગ્રહ આવતા હોય, શુભ ગ્રહની દશા આવતી હોય, અષ્ટક વર્ગમાં સારા પોઈન્ટ મેળવતા હોય તો જરૂરથી સફળતા મળે. તેના માટે સંપૂર્ણ કુંડલીનું બાયફર્કેશન કરી અને જો માર્ગદર્શન મેળવવામાં આવે તો જરૂરથી સફળતા મળે. પરંતુ 10મા સ્થાનમાં રહેલો સૂર્ય રાજકીય ક્ષેત્રે અથવા તો સેવાકીય પ્રવૃત્તિ કાર્ય જરૂરથી આ ભાઈ સારા કરાવડાવે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી આપણે ઉત્પત્તિ એકાદશીની જે વાત કરતા હતા જી એ પ્રમાણે ઘણા લોકો એવા છે કે સારા કાર્યની શુભ શરૂઆત કરવા માંગતા હોય છે, ચાહે અભ્યાસનું ક્ષેત્ર હોય, વ્યવસાયનું ક્ષેત્ર હોય કે પછી દાંપત્ય જીવનમાં પગલાં પાડવા હોય. તો આજે જે કહેવાય છે કે ઉત્પત્તિ એકાદશી છે, તો આજનો દિવસ કેવો રહે? લગ્ન જીવનની પ્રભુતા માટે લગ્નના મુહૂર્ત અલગ હોય છે. વિદ્યાના અભ્યાસ માટે વિદ્યાના મુહૂર્ત અલગ છે. કારણ કે કોઈ પણ વસ્તુ જ્યારે પ્રારંભ કરવું હોય ને તો પ્રારંભના ચોક્કસ નક્ષત્ર, ચોક્કસ દિવસ, ચોક્કસ તિથિ ને ચોક્કસ મહિના છે, તે પ્રમાણે જ કરવું. પરંતુ આજના દિવસનો જો મહિમાની વાત કરીએ તો આજે ચંદ્રયુક્ત નક્ષત્ર છે, એટલે હસ્ત નક્ષત્ર છે. ચંદ્ર એટલે મન અને મંગળ એટલે લોહી. તો લોહી અને ચંદ્રનો સંબંધ સામાન્ય જ્યોતિષ, વૈદિક જ્યોતિષ પરંપરા એવું કહી શકાય ભાઈ ચંદ્ર મંગળની યુતિ થાય ને તો લક્ષ્મી યોગ કહેવાય. તો આજે કોઈક સારી મિટિંગ કરવામાં આવે, કોઈક શુભ કાર્ય કરવામાં આવે, ધંધાકીય ક્ષેત્રમાં એટલે કારકિર્દીના ક્ષેત્રનો જો આજે પ્રારંભ કરવામાં આવે અથવા તો પ્રારંભ કરેલા કાર્યક્ષેત્રની અંદર એને વધારે પ્રોગ્રેસ માટે, ઉન્નતિ માટે, પ્રોગ્રેસ માટે, પ્રગતિ માટે સવિશેષ કાર્ય આજે કરવામાં આવે અથવા તો વિશેષ મિટિંગ એટલે સંપર્ક કરવામાં આવે અથવા તો વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે તો પણ સફળતા મળે. આજના દિવસનો મહિમા તો જે વ્યક્તિ જમીનના વ્યવસાયમાં એટલે ક્રય વિક્રયના કામ કરે છે તેમના માટે પણ આજનો શુભ દિવસ છે. કેમ કે મંગળવાર છે, મંગલો ભૂમિપુત્ર છે, ઋણહર્તા ધનપ્રદ. સામાન્ય પહેલાં જ વાત કરી દઈએ, પૂર્વે પણ આપણે વાત કરી હતી કે ભાઈ જમીનના કોઈપણ પ્રકારના કામનો પ્રારંભ રવિવારે અથવા તો મંગળવારે ક્યારેય કરવો જોઈએ નહીં. કારણ કે રવિવાર અને મંગળવારથી જમીનના લગતા કામ, મકાનના કે બાંધકામના લગતા કામ, જમીનના ક્રય વિક્રયના કામ જો મંગળવારે કે શનિવારે કરવામાં આવે, રવિવારે કરવામાં આવે તો ચોક્કસથી નિષ્ફળતા, નિષ્ફળતા, નિષ્ફળતા. કુંડલીની અંદર ગમે તેટલા ગ્રહો ઉચ્ચના, બળવાન, બલિષ્ઠ હોય, પરંતુ જો ગ્રહ નિર્માણ, ઓફિસનું નિર્માણ અથવા તો ગૃહ પ્રવેશ અથવા તો ઓફિસનો પ્રવેશ જે છે એ રવિ મંગળે કરવામાં આવે તો ચોક્કસથી આપત્તિ આવે છે અને તેનું નિરાકરણ પછી સારા વાસ્તુશાસ્ત્ર દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે રવિવાર અને મંગળવારે કોઈપણ પ્રકારના ક્રય વિક્રયના કામ અથવા તો ગૃહ પ્રવેશ આદિ કાર્ય ટાળવા જોઈએ. પરંતુ પ્રોગ્રેસ માટે, પનોતીને એટલે પ્રોગ્રેસ ઉન્નતિ માટે આજના દિવસે મંગળની પૂજા, ગણેશજીની પૂજા કે હનુમાનજીની પૂજા કરવી શ્રેષ્ઠ રહે. કેમ કે મંગલો ભૂમિપુત્ર છે, ઋણહર્તા ધનપ્રદા. મંગલ ગ્રહ છે એ પૃથ્વી પુત્ર છે અને તમામ પ્રકારના ઋણમાંથી મુક્તિ આપનાર દેવ છે. તેની સાથે સેનાપતિ ગ્રહ છે, ઉચ્ચ પ્રકારના મેનેજમેન્ટના કારક છે, એગ્રેસિવ ગ્રહ છે. એટલે તમામ પ્રકારના ડોક્યુમેન્ટના જે કારક છે, ચોક્કસ ડોક્યુમેન્ટ જેને રાખવાની આદત હોય ને, સમજી લો કે એમની કુંડલીમાં મંગળ ગ્રહ સારો છે અને જેના ડોક્યુમેન્ટ ના હોય, આપણે આધાર કાર્ડ માગીએ તો આધાર કાર્ડ મળે જ નહીં, 10 મિનિટ પછી તેમને આધાર કાર્ડ મળતા હોય, તો આવા લોકોની કુંડલીમાં તમે જોશો તો ચોક્કસથી મંગળ ગ્રહ અશુભ ફળ આપતા હોય. જેની કુંડલીમાં ત્રીજું સ્થાન અને મંગળ બંને સ્થાન જે બળવાન હોય તે લોકોના જે ફાઇલ છે એ ચોક્કસ જગ્યાએ મૂકેલી હોય, ચોક્કસ રીતે ડોક્યુમેન્ટ્સ મૂકેલા હોય, એટલે ડોક્યુમેન્ટનો કારક પણ મંગળ ગ્રહ છે. તો આ બધા પ્રકારના જે કામ છે એ કાર્યની આજે શરૂઆત અથવા તો એ કાર્યની ઉન્નતિ માટેના જે પણ પગલાં લેવાના હોય આજે લઈ શકો છો. અને મંગળ એટલે ઋણમોચક મંગળ સ્તોત્રના આજે પાઠ કરવાથી લાભ થાય, ગણેશજીના પાઠ કરવાથી લાભ થાય અને હનુમાનજીની આરાધના કરવાથી સવિશેષ લાભ થાય. કેમ કે એકાદશીનું વ્રત છે, પાપમાંથી મુક્તિ મળે. મંગળયુક્ત ચંદ્રનો સમન્વય છે એટલે લક્ષ્મી થાય, એટલે લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ, સ્ત્રી યંત્રની પૂજા કરવી જોઈએ, જે કરવાથી શીઘ્ર ધન આગમન થતું હોય છે. એટલે આજે લક્ષ્મીજીના યંત્રને અથવા તો શ્રીહરિના જે મૂર્તિ પ્રતિમા છે ત્યાં આગળ સુગંધી પદાર્થ અર્પણ કરવા જોઈએ. એટલે અત્તર દ્વારા ભગવાનને સ્નાન કરાવવા જોઈએ. એટલે સુગંધી પદાર્થ દ્વારા જો હરિને નારાયણનું યજન કરવામાં આવે અથવા તો સુગંધી દ્રવ્યયુક્ત જલ દ્વારા
શ્રી યંત્ર પર આજે જલધારા કરી અને મહાલક્ષ્મીના જે સ્તોત્ર છે, સૂક્ત છે અથવા તો જે મંત્ર છે એ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે તો ચોક્કસથી મહાલક્ષ્મીની પણ અસીમ કૃપા થાય છે. એટલે આજે ભગવાનને પ્રિય જે સ્તુતિ છે લક્ષ્મીજીની, એ સ્તુતિ કરવામાં આવે તો પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. એટલે આજના દિવસે લગ્નના મુહૂર્ત તો અલગ વસ્તુ છે, કોઈ પણ નવીન કાર્ય કરવાના મુહૂર્ત અલગ છે, પરંતુ આજના દિવસે શ્રી હરિનું યજન કરવા માટે શ્રેષ્ઠ અને અતિ ઉત્તમ દિવસ છે. જી શાસ્ત્રીજી, તો શાસ્ત્રીજી તમે દર્શક મિત્રોને જે માર્ગદર્શન આપ્યું કે ઉત્પત્તિ એકાદશી છે એ કેવી રીતે મનાવવામાં આવે છે, કયા પ્રકારનું જે તીર્થયાત્રા કરવી જોઈએ, ગંગાજળથી સ્નાન કરવું જોઈએ, આ સાથે જ જે દર્શક મિત્રોએ પ્રશ્ન પૂછ્યા છે વોટ્સઅપના માધ્યમથી તેઓના પ્રશ્નોને સમજી અને તેઓને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને આશા રાખીએ છીએ કે શાસ્ત્રીજી દ્વારા જે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તેમના દ્વારા જે પણ રેમેડી ઉપાય બતાવવામાં આવ્યા છે એને આપ જરૂરથી ફોલો કરતા હશો. અને જો એને ફોલો કરશો તો જરૂરથી તમારું જીવન છે એ સરળ બનશે. ત્યારે શાસ્ત્રીજી, દર્શક મિત્રોને તમે જે માર્ગદર્શન આપ્યું અહીં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સમય તેની રફતાર ઉપર છે, સમયનું ચક્ર સતત ચાલ્યા કરે છે. કેટલાક દર્શક મિત્રો એવા છે જેને ફોન કોલ લગાવ્યો હશે પરંતુ સંપર્ક નથી થઈ શક્યો. તો એવા દર્શક મિત્રો આવતીકાલે ફરીથી 3:30 થી 4:30 કલાક દરમિયાન ફરીથી ફોન લગાવજો અને તમારી જે પણ સમસ્યા હોય એ સમસ્યાનો જરૂરથી કહેજો, તેનું સમાધાન ભાગ્યલાભથી જરૂરથી મળશે. તો હાલ ભાગ્યલાભના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.